ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. જ્ઞાન મંદિર મોડર્ન સ્કૂલ સિહોર માં તમારું સ્વાગત છે. તારીખ છે આપણી 2/1/21. 3/12 કોમર્સ. વિષય છે એકાઉન્ટ અને વિષયનું છે શેર મૂડીના હિસાબો, શેર મૂડીના વ્યવહાર. જપ્તીની વાત આપણે નવી શીખવાની છે. પ્રીમિયમથી બહાર પાડવા, શેર પ્રીમિયમથી બહાર પાડવા એ આપણે જોયું. અરજી, મંજૂરી, પ્રથમ અને આખરી 4 હપ્તા, 4 દુ 8 આમનોંધ અને એની હારે જપ્તી ની 3 આમનોંધ. જપ્તી આપણે આજે શીખવાની છે. જપ્તીની નમૂનાની આમનોંધ આપણે લખી હતી પહેલા, બરોબર? એ આમનોંધ ઉપર ધ્યાન પેલા બધાનું. આમનોંધ કાઢો, નમૂનાની જપ્તીની આમનોંધ કાઢો. એટલે કેવી રીતે જપ્તીની આમનોંધ થશે એનો આપણને ખ્યાલ આવી જાય. જપ્તીની નમૂનાની આમનોંધ જો અરજીની 2 બધાને ખ્યાલ છે. બેંક ખાતે ઉધાર, ઇક્વિટી શેર અરજી ખાતે જમા. પછી બીજી આમનોંધ, નમૂનાની આમનોંધમાં ધ્યાન, ચોપડો ખોલો રાખજો બરાબર હું બોલું ત્યારે. બીજી આમનોંધ ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર, ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. વધારે રકમ હોય તો બેંક ખાતે જમા, બરોબર? પછી મંજૂરી, મંજૂરી મંગાવો તો હું કહેશું આપણે ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર, ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. મંજૂરી નાણાં મળ્યા તો હું કીધું બેંક ખાતે ઉધાર, બાકી શેર મંજૂરી ખાતે ઉધાર, તો ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા. ત્યાર પછી પ્રથમ અને આખરી હપ્તો એ જ રીતે ઇક્વિટી શેરના પ્રથમ હપ્તા ખાતે ઉધાર, તો ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. ત્યાર પછી પ્રથમ હપ્તાની રકમ મળે તો એમ કીધું બેંક ખાતે ઉધાર, બાકી પ્રથમ હપ્તા ખાતે ઉધાર એટલે કે બાકી હપ્તા ખાતે ઉધાર, તો ઇક્વિટી શેરના પ્રથમ હપ્તા ખાતે જમા. આખરી હપ્તાની 2 આમનોંધ આપણે એમ કીધી. ઇક્વિટી શેરના આખરી હપ્તા ખાતે ઉધાર, તો ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. મળે ત્યારે બેંક ખાતે ઉધાર, બાકી હપ્તા ખાતે ઉધાર, તો ઇક્વિટી શેરના આખરી હપ્તા ખાતે જમા. અને આની અંદર પ્રીમિયમ આવે તો એ પણ આપણે ગયા લેક્ચરમાં વાત કરી કે પ્રીમિયમ જમા થાય. મંજૂરીમાં ત્રીજી આમનોંધમાં જમા થાય પ્રીમિયમ. અને ઓલો દાખલો જે 3 હપ્તામાં પ્રીમિયમ હતો, આની આગળનો દાખલો એ મેં તમને ગણતરી કરાવી હતી, સમજાવ્યું હતું, હોમવર્કમાં આમનોંધ કરવા આપી હતી. જો કે આપણે મૌખિક આમનોંધ એની બોલ્યા હતા. અરજીમાં પ્રીમિયમ, મંજૂરીમાં પ્રીમિયમ અને હપ્તામાં પ્રીમિયમ હતું. હવે જપ્તી થાય ત્યારે શું કરવાનું? તો જપ્તી થાય ત્યારે મૂડી એટલી આપણી ઘટી જાય, મૂડી ઉધાર થાય. મારી લખાવેલી આમનોંધ જો એમાં આ રીતે હશે. 9મા નંબરની આમનોંધ ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર. મૂડી ખાતે ઉધાર શું કામ? તો કે જેટલા શેર જપ્ત થાય એટલી મૂડી આપણી ઘટી જાય, તો મૂડી ખાતે ઉધાર. પણ જેટલા હપ્તા બાકી બધા જમા થાય તે જેમ લખાયું છે બાકી શેર મંજૂરી ખાતે જમા, તે બાકી પ્રથમ હપ્તા ખાતે જમા, તે બાકી આખરી હપ્તા ખાતે જમા. એટલે કે બાકી હોય બધું જમા થાય. અને ત્યાર પછી જે કઈ પૈસા વધે એ શેર જપ્તી ખાતે જમા થાય છે. શેર જપ્તી ખાતે જમા. અને પછીની વાત, જપ્ત કરેલા શેર ફરીથી બહાર પડતો, પાછા નાણાં આવે, પૈસા આવે પાછા, એટલે બેંક ખાતે ઉધાર. જેટલા ઓછા પૈસા આવ્યા હોય એ શેમાંથી લેવાના? જપ્તીમાંથી. તો જપ્તી ખાતે ઉધાર અને તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. અને હવે જપ્તી ખાતે જે જમા હતા 9મી આમનોંધમાં, એમાંથી 10મી આમનોંધમાં જે ઉધાર છે એ બાદ કરો એટલે બાકીના રૂપિયા આપણો નફો કહેવાય, મૂડી નફો. એ ક્યાં જાય? મૂડી અનામત ખાતે. શેર જપ્તી ખાતે ઉધાર છે, મૂડી અનામત ખાતે જમા. થોડુંક જપ્તીની થિયરી વિશે કહી દઉં એટલે આમનોંધ વધારે સમજાઈ જાય. કોઈ અ નામના વ્યક્તિના શેર કંપની જપ્ત કર્યા અને પછી બ નામના વ્યક્તિને વેચી દીધા, તો કંપનીને ફાયદો છે આમાં કે અ નામના વ્યક્તિ પાસે થોડાક રૂપિયા તો મળ્યા હતા, એ કઈ પાછા દેવાના નહીં, એ કંપનીના ખીચામાં આવી ગયા. પછી કંપનીએ પાછા બ નામના વ્યક્તિને શેર વેચ્યા
તો બ પાસેથી પૈસા મળે અને કંપની ડબલ ફાયદો, અ પાસેથી મળે ને બ પાસેથી મળે. એટલે ફાયદો છે ને એ મૂડી નફો છે, અને મૂડી નફો એટલે જપ્તી છે. શું છે? જપ્તી. અને ઈ જપ્તી પછી વધે ઈ ક્યાં જાય તો કે મૂડી અનામત ખાતે લઈ જવી પડે. આ ત્રણ આમનો પરીક્ષામાં બોર્ડમાં લગભગ દર વર્ષે તમને જપ્તીનો દાખલો, જપ્તી વાળો દાખલો પૂછવામાં આવે છે. ક્યારે જપ્તી વગર પૂછાય, પણ મોટા ભાગે તો જપ્તી આવે એવો જ દાખલો તમને આપવામાં આવે છે. 8 માર્કનો દાખલો અને 9 આમનો થાય એવડો દાખલો આપે છે. એટલે એક આમનો ને કેટલો માર્ક થયો? 1 માર્ક થઈ ગયો. બરોબર? ઓકે, તો હવે રકમમાં ધ્યાન. પછી દાખલો આપણે ગણીએ. દાખલો ગણવાની પદ્ધતિ આપણને ખબર છે. પહેલા આપણે ગણતરી કરીએ છીએ, ગણતરીમાં બધું આવી જાય રકમમાંથી, અને ઈ ગણતરી ઉપરથી શું કરીએ છીએ? આમ નોંધ કરીએ છીએ. રકમમાં ધ્યાન. પેજ નંબર 60. માર્ચ 20 ની બોર્ડની પરીક્ષા જે ગયા છેલ્લી, એમાં આ દાખલો પૂછાણો છે. મેં એમ લખ્યું છે અહીંયા માર્ચ 20 જેવો. આમ જેવો શબ્દ એટલા માટે લખ્યો હોય કે નામ બદલાયા હોય. આમાં એમ લખ્યું હોય કે ભાઈ રાજ મશીન લિમિટેડ, તો એમાં લખ્યું હોય સાગર ઇન્ડસ્ટ્રીઝ, આવું બોર્ડમાં આપી છે, નામ બદલાવી નાખે. પછી રકમ ક્યાંક થોડીક બદલાવે. આમાં એમ લખ્યું હોય કે ભાઈ 12 લાખ શેર બહાર પડ્યા, તો બોર્ડની એક્ઝામમાં આ દાખલો મૂકવો હોય તો એમ કરે 14 લાખ શેર બહાર પડ્યા. તો રકમ ક્યાંક ડબલ કરી નાખે, અડધી કરી નાખે. પણ એ બોર્ડનો એમ લખો આની જેવો, એટલે આવો જ દાખલો સેમ તમને બોર્ડમાં પૂછેલો. તો રકમમાં ધ્યાન. રાજ મશીન લિમિટેડે 10/1 એવા 12 લાખ શેર બહાર પાડ્યા. નીચે મુજબ રકમ મંગાવવામાં આવી, ચૂકવવાની હતી. અરજી સાથે 3, મંજૂરીમાં 4, પ્રથમ અને આખરી હપ્તા વખતે 3. તો જુઓ, સરવાળો કરી લ્યો. પૂરો થઈ ગયો 10 રૂપિયા. 4 ને 3 7 ને 3 10. કંપનીને જાહેર જનતામાંથી 14,70,000 શેરની અરજી મળી. એટલે વધુ અરજી મળી. 12 કેટલા પાડ્યા હતા આપણે? 12 લાખ. અરજી કેટલી મળી? 14,70,000. 14,70,000. તો કેટલી વધુ અરજી મળી? તો કે 2,70,000. બરોબર. વધારાની અરજીઓ નામંજૂર કરી નાણાં એના પરત કરવામાં આવ્યા. આકાશ કે જેના 2,000 શેર મંજૂર કરવામાં આવ્યા હતા, તેને મંજૂરી અને આખરી હપ્તાની રકમ ચૂકવી નથી. કયા હપ્તાના ચૂકવ્યા? મંજૂરી ને આખરી, બે નથી ચૂકવ્યા. સન્ની કે જેના 1200 શેર મંજૂર કર્યા હતા, તેને આખરી હપ્તાની રકમ ચૂકવી નથી. એટલે આ બીજો વ્યક્તિ છે જેને આખરી નથી ચૂકવ્યો. એટલે આખરી હપ્તો નથી ચૂકવવાનો એવા કેટલા વ્યક્તિ થયા? 2 થયા. બરોબર. એક આકાશ ને એક સન્ની. અને મંજૂરી નથી ચૂકવણી એવા કેટલા વ્યક્તિ થયા? એક જ થયો. કોણ? આકાશ. બરોબર. આગળ વાંચો. કંપનીએ, જો હવે આટલું વાત આવે ને જપ્તીની વાત આવે. જો આ જપ્તી આવ્યો હોય, કંપનીએ જે શેર પર હપ્તા બાકી હતા તે શેર જપ્ત કર્યા. જપ્ત કરેલા બધા શેર દીઠ 7 રૂપિયા લેખે પૂરા ભરપાઈ ગણીને ફરીથી બહાર પાડ્યા, જે ધવલે ખરીદી લીધા. એટલે જપ્તય કર્યા અને પાછા ફરીથી બહારે પાડી દીધા. કંપનીના ચોપડે આમ નોંધ પસાર કરો. રકમ વાંચી લો શાંતિથી, તો તમને ખ્યાલ આવે રકમમાં શું છે. હવે આ બધી રકમને શેમાં મૂકી દેવાની? ગણતરીમાં. અને ગણતરીમાંથી જોઈ જોઈને શું કરવાની? આમ નોંધ. એટલે 8 માંથી 8 માર્ક આવે. આ ફોર્મ્યુલા આ પ્રમાણે કામ કરવાનું. હવે ગણતરીમાં આવી જઈએ આપણે. ગણતરી લગભગ તમારું, મારે આખું બોર્ડ ભરાઈ જાય, તમારું આખું પેજ ભરાઈ જાય. ગણતરી જેટલી સ્પષ્ટ હશે એટલું આમ નોંધમાં વાંધો આવશે નહીં. ચોપડીના ઉદાહરણમાં તમે જોશો એ લોકો બધી ગણતરી કરતા નથી, પણ કાઉન્સમાં, રકમની કાઉન્સમાં આમ લખેલું હોય 1.5 લાખ ગુણ્યા 3 ને એવું. આપણે કાઉન્સમાં લખવું પડે નહીં, કારણ આપણે બધું ક્યાં મૂકી દીધું? એ ગણતરીમાં. અને પછી તો આમ નોંધમાં ગયા. બોર્ડની એક્ઝામમાં ગણતરીના માર્ક નથી, પણ ગણતરી કર્યા વગર તમે આમ નોંધ કરી શકો નહીં. બરોબર. એટલે ઘણીવાર એવું થાય, વિદ્યાર્થી એમ કે સાહેબ દોરવાના માર્ક હોય. દોરવાના માર્ક ન હોય, પણ દોર્યા વગર તમે લખાય? દોર્યા વગર લખાય ખરું? વેપાર ખાતું, નફા નુકસાન ખાતું દોરવું નથી. દોર્યા વગર કેમ તમે લખો? દોરવું જ પડે. એમ ગણતરી આમાં કરવી જ પડે, તો તમે આમ નોંધ કરી શકો. ઓકે, ચાલો ગણતરી હેડિંગ આપી દેજો. ગણતરી અરજી સાથે. અરજી સાથે કેટલા શેર છે? કેટલા શેર આવ્યા? જો હવે આ ગણતરી રોજ આપણે કરીએ છીએ, દાખલામાં રોજ કહેતા હોઈએ, બધાને હવે ખ્યાલ આવી જવો જોઈએ. 12 લાખ શેર બહાર પડ્યા હતા.
પણ અરજી કેટલી આવી? 14,70,000 ની. 14,70,000. ઓકે, આગળ અરજી મંજૂરી 14,70,000. ઇક્વિટી શેર ગુણ્યા કેટલા રૂપિયા? તો કે 3. એને ગુણ્યા 3. કેલ્સી માં ગણતા જાઓ. ગુણ્યા 3 કેટલા આવે છે? 14,70,000 ગુણ્યા 3. 14 44,10,000. 44,10,000 મળ્યા. હવે આપણે 12 પડ્યા હતા કેટલા? તો કે 12 લાખ. તો ઉપલા વધારાના કેટલા શેર છે આપણી પાસે? 14,70,000 માંથી 12 લાખ જાય એટલે 2,70,000 શેર વધારે છે. ઈ શેર આપણે શું કરી દેવા પડે? પરત કરી દેવા પડે. એટલે માઈનસ 2,70,000 ગુણ્યા 3. 27,81 એટલે 8,10,000 પરત. 270 ગુણ્યા 3 એટલે 8 10 પરત કરી દઈએ તો હવે કેટલા રહેશે? તો કે 36 લાખ. 36 ને 44 36 લાખ. 36 લાખ રૂપિયા રહ્યા. હવે એમાં કઈ પ્રીમિયમ કેવું છે નહીં. 36 લાખ રૂપિયા શું કહેવાય? તો કે મૂડી, શેર મૂડી કહેવાય. શું કહેવાય? શેર મૂડી. અરજી સાથે એની વાત થઈ ગઈ. હવે મંજૂરી. હવે મંજૂરીમાં 4 રૂપિયા છે. હવે આપણે બધા શેર જે ગણતરીમાં લઈએ 14,70 નથી લેવાના. 2,70 તો પરત થઈ ગયા. એટલે હવે કેટલા શેર રહ્યા? 12 લાખ. બરોબર, 12 લાખ. ઇક્વિટી શેર એને ગુણ્યા મંજૂરીના રૂપિયા છે કેટલા? તો કે 4. એટલે 12 ચોકુ 48 લાખ. 12 ચોકુ 48 લાખ. હવે એમાં કંઈક બાકી હતું જોવો તો રકમમાં. તો નીચે લખ્યું છે કે ભાઈ આકાશના 2,000 શેર ઉપર મંજૂરી આખરી રકમ ચૂકવી ન હતી. એટલે આકાશના 2,000 શેર ઉપર પૈસા બાકી છે. એટલે બાકી હપ્તો શું કરવાનો? 12 માઈનસ બાકી હપ્તો કે બાકી મંજૂરી. બરોબર, બાકી હપ્તો ઓબ્લિક મંજૂરી એમ લખું, કારણ કે આ છે મંજૂરી. એટલે કેટલા શેર? તો કે 2,000. 2,000 ગુણ્યા 4. 4 દુ 8,000 બાકી છે. તો મળ્યા કેટલા આપણને? તો કે 47,92,000. 48 લાખ માંથી 8,000 જાય એટલે કેટલા આવશે? 47,92,000. આટલા રૂપિયા આપણને મળ્યા. ઓકે, આ મળ્યા. આમાં કઈ પ્રીમિયમ નથી હો રકમમાં. ગઈકાલના દાખલામાં ગયા લેક્ચરમાં આપણે પ્રીમિયમ હતું. આમાં કઈ પ્રીમિયમ નથી. ચાલો હવે આવ્યા કયો હપ્તો? પ્રથમ અને આખરી બે ભેગો છે તો એક જ હપ્તો થઈ ગયો. પ્રથમ અને આખરી. પ્રથમ અને આખરી 12 લાખ. ઇક્વિટી શેર, ઈ શેર એટલે ઇક્વિટી શેર ગુણ્યા કેટલા રૂપિયા છે? તો કે 3 રૂપિયા. એટલે 12 36 લાખ. એમાંથી બાકી હપ્તો કેટલો? બાકી હપ્તો કેટલો ગણવાનો? તો ઓલા આકાશના આગળના કેટલા હતા? 2,000. ઈ તો છે જ, પણ નવો વ્યક્તિ આવ્યો સન્ની, એના 1200 શેર છે. એટલે 2,000 ને 1200 બે ભેગા કરો એટલે 2,000 વત્તા 1200 ટોટલ 3200 શેર થયા. બરોબર, 3200 શેર ઉપર આખરી હપ્તો મળતો નથી. મંજૂરી કેટલા ઉપર નથી મળી? 2,000 શેર ઉપર. આખરી હપ્તો કેટલા શેર ઉપર નથી મળતો? 3200 શેર ઉપર. એટલે 3200 ગુણ્યા 3. 32 તેરી 96, 9,600. આ બાકી છે બાદ કરો તો કેટલા આવશે? 35,90,400. આ મળ્યા. બરોબર, આની ઉપર આપણે રાઉન્ડ કરી દઈએ. મળ્યા, આ મળ્યા. ઓકે, ચાલો હવે આ થઈ ગઈ વાત પૂરી. ત્રણેય હપ્તાની ગણતરી થઈ ગઈ. આપણે ગઈકાલ સુધી દાખલા જે ગણ્યા ગયા લેક્ચર સુધી એ આટલું ગણ્યું. હવે જપ્તી, હવે તમારું ઘડી ધ્યાન બોર્ડમાં. આ ગણતરી એટલી બધી મારી સાથે કરી. હવે બોર્ડમાં ધ્યાન.
જપ્ત થાય ત્યારે શું કરવાનું? બરાબર ટેકનિક એની સમજી લેજો, એની ગણતરીની. શેર જપ્ત થાય. હવે ટોટલ શેર જપ્ત કેટલા કરવાના છે આપણે? તો કે 3200. 2012 એટલે 3200 શેર જપ્ત કરવાના છે. એટલે 3200 ઇક્વિટી શેર ગુણ્યા મૂળ કિંમત કેટલી શેરની? 10 રૂપિયા હતી. એટલે 3200 ગુણ્યા 10, 32000 રૂપિયા આ મૂડી ઉધાર થાય. શું કામ? તો કે તમારા એટલા શેર ઘટી ગયા, જપ્ત થયા. એટલે 3200 ગુણ્યા 10 રૂપિયા. શું કામ? મૂળ કિંમત 10 હતી. જો 100 રૂપિયા મૂળ કિંમત હોય તો ગુણ્યા 100 કરવાના. 32000 રૂપિયા આપણી મૂડી ઉધાર થાય. હવે તમારે જમા શું કરવાનું? એની બહુ સરળ ટેકનિક, જે બાકી હોય એની જમા કરી દેવાનું. 100 વાતની એક વાત તમારે એમાં જ રાખો, જે હપ્તા બાકી બધા જમા. કયા કયા હપ્તા બાકી હતા? તો કે મંજૂરી બાકી હતો અને પ્રથમ અને આખરી બાકી હતી, જમા કરી દેવાનો. એટલે અહીં હું લખું છું માઇનસ. માઇનસ એટલા માટે કે જમામાં છે. માઇનસ બાકી મંજૂરી. કેટલા રૂપિયા બાકી મંજૂરી? તો કે ભાઈ 8000. આ 8000 જમા કરવાના અને બાકી હપ્તો એટલે આ પ્રથમ અને આખરી હપ્તો હતો ઈ 9600 આ જમા કરવાના. હવે 32000 માંથી આ બંને રકમ બાદ કરો, પછી પૈસા કેટલા વધે? 9 ને 8 17600 બાદ કરો આમાંથી, એટલે કેટલા આવશે? 14400. 9 ને 8 17 ને 18 28 14400 રૂપિયા કંપનીને વધ્યા. કંપનીના ખીચામાં આટલા પૈસા વધ્યા આ જપ્ત કર્યા એટલે કંપનીને 14400 રૂપિયાનો ફાયદો થયો. આ એનો મૂડી નફો કહેવાય. એટલે આને શું કરવાનું? આ 14400 ને શેર જપ્તી ખાતે જમા લેવાના. ક્યાં જમા લેવાના? શેર જપ્તી ખાતે જમા લેવાના. હવે ફરીથી બહાર પાડો. ફરી બહાર પાડતા તો કેટલામાં બહાર પાડ્યા કંપનીએ? તો કે 7 રૂપિયામાં. જો લખ્યું છે 7 રૂપિયામાં ફરી બહાર પાડ્યા. તો ફરી બહાર પાડતા એટલે 3200 ઇક્વિટી શેર ગુણ્યા 7 રૂપિયા. 7 રૂપિયામાં ફરી કંપનીએ બહાર પાડ્યા. તો 3200 ગુણ્યા 7 22400 મળ્યા. ઓકે, હવે કંપની છે ને વટાવથી શેર બહાર પાડી શકે નહીં, બરોબર? પણ જપ્ત કરેલા શેર કંપની વટાવથી આપી હતી. તો અહીંયા કંપની કેટલો વટાવ આપ્યો કહેવાય? તો 10 રૂપિયાનો શેર હાથમાં આપી દીધો, લઈ જાઓ, ખાલી કરવાનો ભાવ. કેમ? તો કંપનીને પહેલા તો પૈસા મળી જ ગયા છે વધારે, 14400 કંપનીના ખીચામાં છે જ તે. એટલે હવે કંપનીએ ઓછા પૈસા આપી દીધા શેર, 7 રૂપિયા લેખે શેર આપી દીધો. તો 3 રૂપિયા ઓછા થયા ને 10 માંથી. 3 રૂપિયા કંપની વટાવ આપ્યો. તો હવે આટલા રૂપિયા મળ્યા. 3 રૂપિયા 3200 ગુણ્યા 3 એટલે 32 તેરી 96. 9600 રૂપિયા કંપનીએ વટાવથી આપ્યા કહેવાય. પણ આને વટાવ ખાતે નહીં લેવાના. આ શેમાંથી વટાવ વાપરવાનો? તો કે જપ્તીમાંથી. એટલે જપ્તી ખાતે જે અહીંયા ઉપર જમા પડ્યા છે એમાંથી આટલા રૂપિયા વાપરવાના આપણે. એટલે જપ્તી ખાતે ઉધાર થાય. જપ્તી ઉધાર આટલા રૂપિયા લીધા અને પાછા જો 32000 થઈ ગયા. 22 ને 31 ને 32 થઈ ગયા. એટલે આ પાછી મૂડી જમા થઈ ગઈ. 3200 ગુણ્યા 10 એટલે 32000 રૂપિયા મૂડી જમા. બરોબર? ફરીવાર સમજાવો જી. 3200 શેર ગુણ્યા 10 એટલે 32000 રૂપિયા મૂડી ઉધાર કરી દીધી. પછી જેટલા બાકી હપ્તા હોય બધા શું કરી દેવાના? જમા. તો હું બાકી હતો? બાકી મંજૂરી, બાકી હપ્તા. એટલે ભાઈ જમા કર્યા. બાકી મંજૂરી, બાકી હપ્તો. અને પછી પૈસા કેટલા વધ્યા? 14400. એ ક્યાં જમા કર્યા? શેર જપ્તી ખાતે. પછી આ શેર ફરીથી બહાર પડ્યા. કેટલામાં બહાર પડ્યા? તો કે 7 રૂપિયામાં. એટલે 3200 ગુણ્યા 7 22400 આપણને મળ્યા. 10 નો શેર હાથમાં આપી દીધો. 3 રૂપિયા ઓછા, એ 3 રૂપિયા જપ્તીમાંથી લેવાના. એટલે 3200 ગુણ્યા 3 9600 એ જપ્તીમાંથી લેવાના. જપ્તી ખાતે ઉધાર. અને પછી ટોટલ 3200 ગુણ્યા 10 એટલે 32000 જે ઉપર મૂડી ઉધાર થઈ હતી એ મૂડી પાછી શું થઈ ગઈ? જમા થઈ ગઈ. ઓકે, આ આપણી આમનોંધ જપ્તીની 7મા નંબરની. 2 ને 2 4 ને 2 6 7મી આ. અને અહીંયા 4 હપ્તા હોય તો આનો નંબર શું થઈ જાય? 9મો. 9મી આ 10મી આ થઈ જાય. અને હવે છેલ્લી આમનોંધ મૂડી અનામતની. તો સાવ સહેલી થાય. મૂડી અનામત ખાતે કેટલા લઈ જવાના? તો જપ્તીના જેટલા જમા હોય એમાં જપ્તીના ઉધારના બાદ કરો. તો જમા કેટલા હતા? 14400
એમાંથી વાપરા કેટલા 9600, તો હવે કેટલા વધ્યા તો જો 4800 રૂપિયા વધ્યા. 4800 રૂપિયા કંપનીની પાસે હજી રહ્યા. આ કંપનીનો મૂડી નફો છે ને ક્યાં લઈ જવાનો? મૂડી અનામત ખાતે. હવે તમને વિકલ્પમાં એવું પૂછાય કે કંપની જપ્ત કરેલા શેર ઉપર કેટલો વટાવ આપી શકે? તમે ઓપ્શન આપ્યો હોય 10%, 20%, ગમે તેટલો કે જપ્તી જેટલો. તો એનો જવાબ એમ આવે જપ્તી જેટલો. અને વિકલ્પો આપણે ટીક પણ બાકી છે, એ બધું આપણે આગળ પાછો ઓફલાઈનમાં આવે ત્યારે એ આપણે વિકલ્પો ટીક કરશું. અત્યારે દાખલા ઉપર જઈએ છીએ એટલે તો કંપની વધુમાં વધુ કેટલા ટકા વટાવે શેર વેચી શકે? તો જેટલા રૂપિયા કંપનીને નફો મળી ગયો છે એટલો ડિસ્કાઉન્ટ આપી શકે. આનથી વધુ આપી શકે નહીં. આનથી વધુ આપવા જાય તો કંપનીને નુકસાન જાય, બરોબર? એટલે આટલો વટાવ આપી શકે. એમાં પછી વટાવ આપ્યા પછી પૈસા વધે એ મૂડી અનામત ખાતે લઈ જવાના, બરોબર? હજી આ જપ્તીનો પહેલો દાખલો છે. હજી આપણે 4-5 દાખલા જોશું એટલે તમને જપ્તી પાછી વધારે એટલી બધી અઘરી નથી. મેં તમને બહુ સરળ ટેકનિક કીધી. મૂડી ઉધાર કરી દેવાની, હપ્તા બાકી જમા કરી દેવાના, વૈદ્ય જપ્તી ખાતે જમા, ફરીથી બહાર પાડો ત્યારે પાછા બેંક ઉધાર, ઓછા રૂપિયા હોય એટલે જપ્તી ઉધાર, બાકી મૂડી જમા, અને જપ્તીની બાકી જેટલી વધે જમામાંથી ઉધારના બાદ કરો, વધે ક્યાં લઈ જવાના? મૂડી અનામત ખાતે. આ ગણતરી કરી લો અને પછી આપણે આમ નોંધ કરી લો. ગણતરી કરી લો એટલે આમ નોંધ પછી દોરો. બાકી હોય 9 આમ નોંધ થાય એટલું દોરવાનું છે. એક પેજ. ગણતરી થઈ જાય પછી આમ નોંધ દોરજો. તારીખ, વિગત, ખાપા, ઉધાર, જમા. દોરજો. રાજ મશીન લિમિટેડની આમ નોંધ, તારીખ, વિગત, ખાપા, ઉધાર, જમા. ગણતરીમાં બધા બરાબર હેડિંગ બંધ દેવાનું. અરજીની આ, મંજૂરીની આ, પ્રથમ આખરી હપ્તાની આ, જપ્તીની આ, ફરી બહાર પડતા અને મૂડી અનામત ખાતે. બધી ગણતરી સ્પષ્ટ હોય તો આમનોંધમાં હવે ગણતરીમાં જ જોઈને આમનોંધ ભરવાની હોય. હવે તમારે ચોપડીમાં જોવું પડે નહીં. ચોપડીને બાજુમાં બંધ કરીને મૂકી દેવાની. ગણતરીમાં જોતા જવાનું, આમનોંધ કરતા જવાનું. મૂડી અનામત ખાતે છે. ચાલો પહેલી આમનોંધ કરશું તો
ઝડપથી દોરજો હવે દાખલો હજી પૂરો કરવાનો આવે. દોરાઈ ગયું. બાબત જે લખવાની નથી, બરોબર. બાબત જે વગર જ પરીક્ષામાં લખવાનું છે બોર્ડમાં. ચોપડીમાં ઉદાહરણમાં બાબત જે છે પણ તમને કંપની એકાઉન્ટમાં બાબત જે ફરજિયાત નથી. આ પહેલું અને બીજું બંને ચેપ્ટરમાં આમનોનનું ચેપ્ટર છે એની પછીનું રીતે ડિબેન્ચર રીતે એમાં પણ બાબત જે લખવાની નથી. પહેલી આમ નોંધ, અરજી નાણાં મળ્યા. શું કહેશું? બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે જમા. બરોબર, લખો. પહેલી આમ નોંધ નંબર 1, બેંક ખાતે ઉધાર. ગણતરીમાં જોતા જવાનું. 44,10,000. બેંક ખાતે ઉધાર 44,10,000 તે ઇક્વિટી શેર અરજી ખાતે જમા. $44,10,000. ચાલો બીજી આમદનમાં ફરક થશે ને, ગણતરીમાં ફરક છે. બેંક ખાતે શું થશે? જમા. બીજી આમદન થશે, પેલા હું બોલું એ સાંભળી લેવાનો. ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર. આ બે ખાતે જમા કરવાના. તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા અને તે બેંક ખાતે જમા. પહેલા આ ગયો ને પછી આ ગયો તોય ચાલે, એ તો ઉપર નીચે ચાલે, પણ સામાન્ય રીતે પહેલા મૂડી પછી બેંક. લખો બીજી આમ નોંધ, ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર 44,10,000 તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા 36 લાખ તે બેંક ખાતે જમા રૂપિયા 8,10,000. કેટલા ગણા પરત કરી દીધા. ચાલો હવે મંજૂરી. મંજૂરીમાં ગણતરીમાં જોવાનું. પહેલા મંજૂરી મંગાવો. ત્રીજી આમ નોંધ શું થશે? ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. આમ નોંધ બાકી હોવી જોઈએ આપણી, તો ફટાફટ ખ્યાલ આવે. ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર 48 લાખ તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા 48 લાખ. મંજૂરી રકમ મળે ત્યારે જો બાકી હપ્તો દેખાય છે એમાં બાકી મંજૂરી છે રૂપિયા કેટલા છે ગણતરીમાં 8,000. તો આમ નોંધ થશે મળ્યા. એની આમ નોંધ હું પહેલા બોલવાની. મળ્યા બેંક ખાતે ઉધાર બાકી હપ્તો કહેશું તોય ચાલશે, પણ બાકી હપ્તાને બદલે આપણે મંજૂરી એટલે એમ બોલજો. બાકી શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા. લખો ચોથી, બેંક ખાતે ઉધાર રકમ ગણતરીમાં જોવાની 47,92,000 બાકી શેર મંજૂરી ખાતે ઉધાર 8,000 તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા 48 લાખ.
ત્યાર પછી પ્રથમ આખરી હપ્તાની એ જ રીતે પછી સેમ ટુ સેમ, ખાલી નામ જ બદલાશે. મંજૂરીની બદલે શું આવશે? પ્રથમ અને આખરી હપ્તો. ઇક્વિટી શેરના પ્રથમ અને આખરી બે ભેગો છે રકમમાં, અલગ હોય તો અલગ કરવાનો. ઇક્વિટી શેરના પ્રથમ અને આખરી હપ્તા ખાતે ઉધાર 36 લાખ તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા 36 લાખ. હવે મળે ત્યારે પાછું એ જ રીતે છઠ્ઠી આમનોંધ ચોથી આમનોંધની જેવી હશે. જો ત્રીજી આમનોંધ જેવી પાંચમી દેખાય, ચોથી આમનોંધ જેવી છઠ્ઠી આમનોંધ દેખાય. સરખા જ હોય. શું કહેશો એમાં? તે બેંક ખાતે ઉધાર, બાકી હપ્તા ખાતે ઉધાર, તે ઇક્વિટી શેરના પ્રથમ અને આખરી હપ્તા ખાતે જમા. લખો બેંક ખાતે ઉધાર 35,90,400. બાકી હપ્તા ખાતે ઉધાર 9,600. તે ઇક્વિટી શેરના પ્રથમ અને આખરી હપ્તા ખાતે જમા 36 લાખ. ત્યાર પછી જપ્તીની આમનોંધ બોલું. પહેલા હું ઇક્વિટી શેર, એટલે આમ તો ગણતરીમાં બધું ગીત પ્રમાણે મૂડી ઉધાર, ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 32,000. તે આ જમા, તે બાકી શેર મંજૂરી ખાતે જમા 8,000. તે બાકી હપ્તા ખાતે જમા 9,600. તે શેર જપ્તી ખાતે જમા 14,400. કેટલા જમા ખાતા થયા? 3 ખાતા, એક ખાતું ઉધાર થયું. બરોબર. જપ્તીની લખો આમનો નંબર 7મી. ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર રૂપિયા 32,000. તે બાકી શેર મંજૂરી ખાતે જમા, બાકી શેર મંજૂરી ખાતે જમા રૂપિયા 8,000. તે બાકી હપ્તા ખાતે જમા 9,600. તે શેર જપ્તી ખાતે જમા 14,400. ત્યાર પછી ફરીથી બહાર પાડી. ફરી બહાર પડ્યાની આમનો ગણતરી માટે જુઓ. બોલો બેંક ખાતે ઉધાર 22,400. શેર જપ્તી ખાતે ઉધાર, જપ્તી ઉધાર 9,600. તો ઇક્વિટી શેર મૂડી ખાતે જમા 32,000. બેંક ખાતે ઉધાર 22,400. શેર જપ્તી ખાતે ઉધાર 9,600. તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા 32,000. અને છેલ્લી જપ્તીની બાકી ક્યાં લઈ ગયા? મૂડી અનામત ખાતે. કેટલા રૂપિયા લઈ ગયા? 4800. એમાં લખશો આપણે. લખો શેર જપ્તી ખાતે ઉધાર, શેર જપ્તી ખાતે ઉધાર રૂપિયા 4800. તે
મૂડી અનામત ખાતે જમા 4800 તે મૂડી અનામત ખાતે જમા 4800 થઈ ગયા આમને કુલ સરવાળો કરવો હોય તો કરવો, ન કરવો હોય તો એનો કઈ માર્ક હોતો નથી. બરોબર, સામાન્ય રીતે આમનો માર્ક હોય છે. ઓકે, હોમવર્કની અંદર આપણે શેર મૂડીમાં જપ્તીનો દાખલો આજે લીધો છે, પણ પ્રીમિયમનો દાખલો તમને ઉદાહરણ કાલે હોમવર્કમાં આવો દાખલો જે જપ્તીનો આપું છું, ઉદાહરણ નંબર 11. કેટલામું? ઉદાહરણ નંબર 11 માં ગણી નાખજો. ઓકે.